ભગવા પહેર્યા છે. કાલ આવ્યો હતો. ઘણું ઘણું પકડ્યું, ઘણું ઘણું છોડ્યું, ઘણું પકડ્યું, ઘણું છોડ્યું, ઘણું પકડ્યું, ઘણું છોડ્યું. અત્યારે પ્રવૃત્તિ શું કરે છે? બીજી તિથિ હતી ન આવ્યો, ગુરુ પૂર્ણિમા હતી ન આવ્યો, ગુરુદ્વારે ન ગયો. હું કાલ આવ્યો હતો. આવ્યો એટલે બુંદીવાળો બંધ છે, મને 1/2 કિલો બુંદી મયુરભાઈ મગાવી દો. કાલ પછી વરસાદે આવ્યો મગાવી દીધી. તો જમતો ને અહીંયા તો કે હવે એ સવારના ફોનમાં વહેલા ઘરેથી કેરબા ભરી પ્લાસ્ટિકના અને જંક્શન જો ને ટ્રેન આવે ને એનો નકામો કચરો ભર્યો એવી જગ્યા છે. ત્યાં રોજ કેટલાય કુંડા મૂક્યા છે અને કુંડા સાફ કરીને પાણી ભરે અને પછી ગુંદીને કાર્ટૂન હોય આખું એના નાના નાના બિસ્કીટના કટકા કરી અને નાખે. એટલે બગલાય ખાય, કાળી ચકલી ખાય, પારેવાય ખાય અને હમણાય ખાય. પોપટે એટલા આવે, કાબરું એટલે આવે, કોયલે આવે, ઉડા આવે. ત્યાં પાછા એ ખરાબાની જમીનમાં ભૈયા લોકો ગોજરાના જંક્શનમાં રાખ્યા રસ્તામાં, ત્યાંને પડ્યા રહીએ, ત્યાંને કામ કરે, કે ગોઠવી દે બધું. તેના છોકરાઓને રાજી કરે પોતે, બધું દહીં ચોકલેટ હાથે પીપરું. હવે એમાં નોળિયા એટલા, ઉંદરે એટલા, નાગે એટલા મોટી મોટી ભેળવાળા, બે નહીં આવડા, નાગે એટલા. તમારે જોવો હોય ને તો સવારે હોય અહીંયા. હા, તમારે એને જોવો હોય ને તો સવારમાં હોય અહીંયા, પાતો હોય. તો એ વાત કરતો હતો કે એક લીલા રંગનું પંખી, આખું લીલું સરસ જોવું ગમે એવું, બહુ સુંદર હતું. કૃષ્ણા મને કે, અને એ છે બધાને ચણતું હતું. બાજરો છે, ઝાડ છે, ચોખા છે, ચણા છે, ચણાની દાળ છે, બધું ખાય. એમાં સકરો આવ્યો એ તો ચણતો હતો, એની માથે પડ્યો. સકરો એટલે એવું લાગે કે એની વાત છાંયો કરે છે, પણ એનો કાળ હોય એનો. એટલે એટલું બે ગયો કે ઉડી ન હવે. હવે જેવો એને પડ્યો એટલે એને જોયું કે આ હમણાં પંખીને મારી નાખશે. એટલે આવડા રંઢિયા લઈ અને બાજને માર્યું અને બાજ ઉડી ગયો. પણ પંખી એટલું ધ્રુજતું હતું એટલે એને આવો ગમતો હોય એમાં એને વીંટી લીધું. વીંટી તો ધ્રુજે કાળની બીક કોને ન લાગે. હા, પછી અહીંયા લઈ આવ્યો એ પંખી. કાલે નહીં એવું, આની પહેલાં એવું ને કાલ તો એમ મળ્યા. પણ એ વાત કરતો એટલે કે મયુરભાઈ આવડા છે ને કાંઈ પીતું નથી, ખાતું નથી અને ધોઈજા કરે છે, એટલે ભય કરી ગયો છે. મયુરભાઈ આને માથે હાથ મૂકી દો ને, એટલે મયુરભાઈ આમાં હાથ મૂક્યો, આવડાએ આમ હાથ મૂક્યો. એટલે આવું હતું ને એમાં શું કૂદીને બહાર આવ્યું, પછી ડોલવા માંડ્યું, રમવા માંડ્યું. તો આને એક દી મહિને આસક્તિ થઈ ગઈ આ ભગવા તારી નવરીના નીચના પેટના, ભલે ને સાંભળે આમાં. તો એને પ્રીત થઈ ગઈ. બીજે દી પછી લઈ ગયો તો
હાવ ને એને ખાવા માંડ્યો પણ ત્યાં એના મમ્મી પપ્પા આવ્યા ને એને ભેગું હોય એટલે આ દુઃખ થયું દુઃખ કર્યું કામ આવે કહેતા ગો 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 ગયો હતા દુઃખ કર્યા કામ આવે એટલે મને બધી વાત કરો મને આવી વાત કરે ને તો હું ચિતરું પછી એને એટલે કહેવાનો શું છે કે ન કરવાનું કરવું છે અને જે કરવાનું છે એ નથી કરવું ન કરવાનું કરવું છે એમ કંઈક કરવાનું શીખવાડતા હોય તો બરાબર છે અમે તમને કરવાનું છોડાવશું કારણ કે આજે હું તમને કહું તમારો શ્વાસ જે હલાવે છે એ આ બધું કરે છે તમને માયનામાં આવે કે આયા હા શ્વાસ બંધ પડી જાય તો તમારી આંખ જોવે ખરી કાન સાંભળે ખરા નાક સૂંઘે કોઈ પણ 5 મણ લાકડા ખડકે તો ઉકારો કરે ખરા તો જો શ્વાસને જે હલાવે છે એ આ બધું કરે છે તો પછી જ્યારે એ ખબર પડી ગઈ હોય કે આ શ્વાસને કોણ હલાવે છે એ આ ભાંગજળમાં પડે ખરા અમને મને કરવાનું બતાવે એને કહો વાહો ભાઈ વાહો અને બીજી વાર ડેલીમાં કરતો નહીં રડતીનું થાય રડતીનું આખા બોલો માણસ હું આ મારે ઘર જવું ન હોય પછી વાત ક્યારે એ અહીંયા એવો છે તો આપણને દોઢા કરે કે આમ કરો ને તેમ કરો હાલતી ને થાય હાલતી ન અને પછી ગાયરુવાળી કરવું એ બીજી વાર આવે જ નહીં એ બહુ પહેલો જ હોય એ હડકા ગુજરું છે ડચકા ભરીએ તરત જ આવે જ નહીં આ તમે આટલી વાર બેઠા રહે બે હોય નહીં મારા શબ્દ એવા છે આનો તો હજી કાંઈ ખારા છે પણ મારા શબ્દ એવા છે ભાઈ હા તો એટલે આ વાત એટલે કહેવાનો અર્થ શું છે જે તમે કયો છો એ રીતે એ શબ્દમાં કંઈક પડ્યું એ મર્મ હવે ચડામત આપી દો બેટા અને પછી બીજું કાંઈ છે નહીં આજે